બોલો સતગુરુ દેવની જય જય. કેશવ ભગવાનની જય, સત્કાળુરામ ભગવાનની જય, સત્ય સનાતન ધર્મની જય, જગ્યા ભોમની જય. મહાપુરુષો નો નિચોડ છે કે મનુષ્ય જન્મ ઈશ્વર દર્શન માટે મળ્યો. જેના જે મહાપુરુષો ગુરુચરણમાં ગયા અને જેણે પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ માટે કોશિશ કરી એના મનુષ્ય જન્મ સફળ છે. મહાપુરુષો કહે છે કે જપ તપ તીર્થ વ્રત યોગ આસન કરવાથી પરમાત્માનું દર્શન શક્ય નથી, પણ ગુરુચરણમાં જઈ અને જ્ઞાન પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન મેળવે તો જ મુક્તિ તરફનું પ્રયાણ થઈ શકે છે. કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આ શરીર છે ત્યાં સુધી મારે શું કરવાનું છે અને શરીર છૂટ્યા પછી હું ક્યાં જઈશ, એ કામ મનુષ્ય જન્મમાં સૌ કોઈએ કરવાનું છે ગુરુચરણમાં ગયા પછી. એટલે મહાપુરુષોએ કીધું મનુષ્ય જન્મ એ મોક્ષનો દ્વાર છે, પણ જ્ઞાન વિના મોક્ષ અસંભવ છે. ચોપડી વાંચીએ કે પુસ્તકો વાંચીએ કે વેદ વાંચીએ, શાસ્ત્રો વાંચીએ, ગીતા વાંચીએ કે બીજા ગમે તે શાસ્ત્રો વાંચીએ, પણ એનાથી વાંચવાથી મોક્ષ મળવો અસંભવ છે. એનાથી માહિતી ભેગી થાય પણ મોક્ષ ના મળે. મોક્ષ તો ગુરુચરણમાં જઈ અને જ્ઞાન નિજ સ્વરૂપનું જ્ઞાન મેળવે તો જ મોક્ષ મળવા સંભવ છે, એવું મહાપુરુષોનું કહેવું છે. એટલે કેશવ ભગવાને વાત કરી કે જ્ઞાન વિના મોક્ષ નહીં થાય સાધુભાઈ, જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. મોક્ષનું સાધન જ્ઞાન છે. મનુષ્ય જન્મ એના એ મોક્ષ માટે જ મળ્યો છે, પણ જ્ઞાન થાય તો જ મોક્ષ મળે. એટલે કેશવ ભગવાને કીધું કે જ્ઞાન વિના મોક્ષ નહીં થાય સાધુભાઈ, જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. હવે જ્ઞાનમાં આપણે તો શું છે કે બે ચાર સારા પુસ્તકો વાંચીએ કે કંઈક સારું બોલતા આવડીએ કે બે ચાર ભજનો મોઢે કર્યા હોય ને ગાતા આવડે કે સારા ભજનો, સારો રાગ હોય, પેટી સારી વગાડતા આવડતી હોય, એના આપણે જ્ઞાન માની અને સંતોષ માનીને બેસી રહીએ છીએ. પણ મહાપુરુષોનું કહેવું એનાથી મોક્ષ મળતો નથી. એમનું કહેવું છે કે પોતાના નિજ સ્વરૂપનું જ્ઞાન થાય. એટલે એ નિજ સ્વરૂપનું જ્ઞાન થાય તો જ મોક્ષ મળે, એવો કેશવ ભગવાનનો નિચોડ છે. એટલે કેશવ ભગવાને વાત કરી કે સર્વે તીર્થોમાં તન ધોરાવો તમારા અને બ્રહ્માંડમાં ફરો કરી પગ ઉઘાડા તોય તારી ચંચળતા નહીં જાય સાધુભાઈ, જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. બધા તીર્થોમાં તમે ઉઘાડા પગે ફરો, કાશી કેદાર મથુરા દ્વારકા જાઓ, સર્વે તીર્થોમાં તન ધોરાવો તમારા અને બ્રહ્માંડમાં ફરો કરી પગ ઉઘાડા, અને ઉઘાડા પગે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા કરો તોય મનની ચંચળતા નહીં જાય, મોક્ષ મળવો અસંભવ છે. એટલે મહાપુરુષે કીધું જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. બીજી વાત મહાપુરુષે વાત કરી કે બીજ પૂનમ એકાદશી રાખો, અવર વ્રત ભલે કરો લાખો, તોય દેહભાવ નહીં પલટાય સાધુભાઈ, જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. તમે બીજ પૂનમ એકાદશીના ઉપવાસ કરો, બીજ પૂનમ એકાદશી રાખો, અવર વ્રત ભલે કરો લાખો, બીજા લાખો વ્રત કરો, પણ એનાથી મનની ચંચળતા જશે નહીં અને મુક્તિ નહીં મળે. એટલે મહાપુરુષે કીધું જ્ઞાન વિના મોક્ષ નહીં થાય, જ્ઞાનથી જ મોક્ષ થશે. એટલે મહાપુરુષે કીધું કે દેવી દેવ સબ જ્ઞાન કે આધીના, શિવ બ્રહ્મા વિષ્ણુ જ્ઞાન રસ પીના. દેવી દેવતા બધા જ્ઞાનને આધીન છે ને શિવ બ્રહ્મા વિષ્ણુએ આ જ્ઞાન રસ પી અને મનુષ્ય જન્મ સફળ કર્યો છે. દેવી દેવ સબ જ્ઞાન કે આધીના, શિવ બ્રહ્મા વિષ્ણુ જ્ઞાન રસ પીના, ઋષિ મુનિ જ્ઞાન જસ ગાય,
સાધુભાઈ જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. અને ઋષિ મુનિઓએ આ જ્ઞાનના રસ પી અને મનુષ્ય જન્મ સફળ કર્યો છે. આપણે પણ એ જ કામ કરવાનું છે. મનુષ્ય જન્મમાં આ જન્મ સફળ થાય. આ જન્મ મહાપુરુષો કહે છે દેવોનો દુર્લભ એવો આ મનુષ્યનો જન્મ છે. અને આ જન્મ પૂરો થાય ત્યાં સુધીમાં ઈશ્વર દર્શન માટે સૌ કોઈએ કોશિશ કરી લેવાની છે. જો આ જન્મમાં ઈશ્વર દર્શન નહીં થાય તો ઉત્તમ કોટીનો જન્મ મળ્યો હોવા છતાં 84 લાખ યોનિમાં ફરવાનો વારો આવશે એવું મહાપુરુષોનું કહેવું છે. એટલે મહાપુરુષોએ કીધું કે ગુરુ જ્ઞાન કી બૂટી લગાવો તો પાપ કરમ જલી જાય. કેશવ જ્ઞાન માહી સમાય. સાધુભાઈ જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. ગુરુ જ્ઞાનની બૂટી લાગી જાય, ગુરુ જ્ઞાનનો ઉપદેશ લાગી જાય કે એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા. જેનો વેદ ન પામે પાર, જેનો વેદ પણ પાર નથી પામ્યા એવો ગુરુનો શબ્દ જો હૃદયમાં ધારણ થઈ જાય તો મોક્ષ તરફનો મહાપુરુષોનું પ્રયાણ થાય એવું મહાપુરુષોનું કહેવું છે. એટલે મહાપુરુષોએ વાત કરી કેશવ ભગવાને કે ગુરુ જ્ઞાન કી બૂટી લગાવો, પાપ કરમ જલી જાય. કેશવ જ્ઞાન માહી સમાય. સાધુભાઈ જ્ઞાન વિના મોક્ષ નહીં થાય. આ જ્ઞાન મોક્ષ વગર, જ્ઞાન વગર મોક્ષ નહીં થાય. નિજ સ્વરૂપનું જ્ઞાન. એટલે આ નિજ સ્વરૂપના જ્ઞાન માટે ક્યાં જવું એને મહાપુરુષોએ વાત કરી છે કે મહાપુરુષોનો, સંતો, શાસ્ત્રોનો, વેદોનો નિચોડ છે કે એક તો ગુરુચરણમાં જાઓ અને ઈશ્વર પરમાત્મા જેના કહીએ છીએ એ સૌ કોઈની પાસે જ છે. ઈશ્વરને શોધવા માટે એક ડગલું પણ દૂર જવાનું નથી, પોતાની પાસે જ છે. આ 5 તત્વના શરીરમાં જ પરમાત્મા હયાત બિરાજમાન પ્રગટ છે. પણ આમાં જો કોઈ શોધવાની કોશિશ કરે, આએ પણ પોતે એમને શોધવાની કોશિશ કરે તોય ના મળે. તો ગુરુચરણમાં જઈ અને ગુરુ જ્ઞાનની બૂટી લગાવો. ગુરુ જ્ઞાન કી બૂટી લગાવો તો પાપ કરમ જલી જાય. તો ગુરુ જ્ઞાનની બૂટી લાગી જાય તો પાપ કરમ બધા જલી જાય અને બ્રહ્મ તત્વ સાથેનું મિલન થઈ જાય. એનું મહાપુરુષોએ વાત કરી છે કે ગુરુગમ ખોજો આ ઘટમાં. આ શરીરની અંદર જ પરમાત્મા બિરાજમાન છે એવો મહાપુરુષોનો નિચોડ છે કે ગુરુગમ ખોજો આ ઘટમાં. આ ઘટમાં પોતાની રીતે શોધવા જાય તોય મળે એવું નથી. એટલે મહાપુરુષોએ વાત કરી કે गुरुगम खोजो आ घटमाए कर सदगुरु की सेव और सब झूठी बाजी देख पतंग को रंग ताही पर दुनिया राची सत सबद समझे नहीं झूठे झूठ को ध्याय आपकी गम नहीं कहाँ से आया कहाँ जाए हे गुरुगम खोजो आ घटमाए आ घटमा होजवा माटे पेला गुरुचरण में जावू पड़े जे गुरुचरण में गया एना અને ગુરુચરણમાં જઈ અને ગુરુની સેવા કરી એને આ હકીકત મળી કે કર સદગુરુ की सेव और जब सब झूठी बाजी બાકીની બધી બાજી ખોટી છે. સદગુરુ પરમાત્માના ચરણમાં જઈ અને નિજ સ્વરૂપની હકીકતની વાત મેળવી અને જન્મ સફળ કરવો એ સૌ કોઈનું કામ છે. એટલે મહાપુરુષે વાત કરી કે कर सदगुरु की सेव और सब झूठी बाजी देख पतंग को रंग ताही पर दुनिया राजी. પતંગિયા રંગ જેવા આડ પંપાળ જોઈ અને જગત રાજી થઈ અને 84ના ચક્રમાં ફરી વળે. પણ એક ક્ષણિક આનંદ પાછળ માણસ રાત દિવસ દોડે રાખે પણ આ મોક્ષ તરફનું પ્રયાણ ના થાય. એટલે મહાપુરુષોએ કીધું કે આ પતંગિયા રંગ જેવી જગતની લીલા જોઈ અને ફસાઈ ના જાઓ. કોક સંત મહાપુરુષના ચરણમાં જઈ અને પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરી લ્યો કે હું કોણ છું, આ શરીર હું છું અને શરીર મારું છે એ પકડીને આપણે બેઠા છીએ ને ત્યાં સુધી મોક્ષ તરફનું પ્રયાણ થાય એવું નથી. મહાપુરુષો કહે છે તું પોતે શરીર નથી અને શરીર તારું નથી. પણ આપણે એવા વેમમાં પડી ગયા છીએ કે હું પોતે જ શરીર છું અને શરીર મારું છું. આ મકાન તમે નથી,
મકાનમાં રહેવાવાળા તમે છો એમ આ શરીરમાં રહેવાવાળા તમે છો. તમે મકાન નથી, તમે શરીર નથી. એના આપણે હું શરીર શું પકડીને બેઠા છીએ એના લીધે સત્ય સ્વરૂપ તરફની ઓળખાણ થતી નથી. અને માણસો આમ નામ 84માં જાય, હાંભરે વાત, હાંભરે બધું કરે, પણ કોક સંતના ચરણમાં જઈ પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ કરી લેવી, એને ચોટ લાગે તો મનુષ્ય જન્મમાં સફળ થાય. બાકી મહાપુરુષોએ કીધું કે આ પતંગિયા આડ પંપાળથી દેખ પતંગ કો રંગ તાહી પર દુનિયા રાચી, સત શબ્દ સમજે નહીં અને જૂઠે જૂઠ કો ધ્યાય. સત શબ્દ સમજે નહીં અને જૂઠે જૂઠમાં 84માં આમ નામ હાલ્યો જાય. આ શરીરમાં શ્વાસ છે ત્યાં સુધી આ પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ સૌ કોઈએ કરી લેવાની છે. પ્રાણ વિરામ થયા પછી કોઈનાથી આમાં કાંઈ બનતું નથી. અને પ્રાણ ચાલુ હોય ત્યાં સુધીમાં જો કોઈ જાગી જાય અને પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ તરફ કોક સંતના ચરણમાં જઈને પોતાની ઓળખાણ કરી લે અને એ ઓળખાણ કર્યા પછી એક એક શ્વાસે શ્વાસે એનું ભજન કરે. એ મહાપુરુષે કીધું કે સોહમ પરવી પવન મેં બાંધી મેળ સુમેળ, બ્રહ્મ સે એવી ગાંઠ હૃદય ધરો વિશ્વિત માલા ફેર. ઓહમ ઊંચા ચડે સોહમ છામા મળે, આ નિજ ધર્મની શાન. આ શાનમાં કોઈ ફેરવે માળા, એના ઘટ ભીતર અજવાળા. આ યોગનું ઘર, આ ત્રિકુટની કમાય, આ યોગ સેવેલે મારા ભાઈ. આ યોગ દત્તાત્રી જપ્યા અને જુગો જુગ અમર રહ્યા. પણ માણસને આ કામ કરવાનું ફાવતું નથી. શ્વાસે કુદરતે આપણને મળ્યો છે, પોતે સામેથી શ્વાસ ચાલુ કરી અને ભજન કરવું પડે એવું નથી. અને ભજને કોઈક સંત મહાપુરુષના સાનિધ્યમાં જઈએ તો મફત મળે છે. પણ માણસને આ આડ પંપાળ પતંગિયા રંગમાં એવો રસ લાગી ગયો હોય કે 84 લાખ યોનિમાં ધક્કો ખાવાનું કબૂલ કરે, પણ કોઈક સંતના ચરણમાં જઈ અને પોતાનો જન્મ સફળ ના કરે. એટલે આ જન્મ સફળ નહીં થાય તો 84 લાખ યોનિમાં ફરવું પડશે. કોઈની તાકાત નથી કે આ 84 લાખ યોની તમારી માફ કરે. માત્ર ને માત્ર ગુરુચરણમાં જાઓ અને ગુરુ કૃપા થઈ જાય તો જ આ 84 માફ થાય છે. નકર તો લાખ 84માં ફરવામાં કંઈક જન્મો આમના વાલે જશે પણ મુક્તિ નહીં મળે. એટલે મહાપુરુષોએ કીધું કે દેખ પતંગ કો રંગ તાહી પર દુનિયા રાચી, સત શબ્દ સમજે નહીં અને જૂઠે જૂઠ કો ધાય. સત શબ્દ છે એની સમજવા કોશિશ કરે નહીં. સત શબ્દ પોતામાં જ પડ્યો છે, પણ એને ઓળખવા માટે કે સમજવા માટે જાણે આમાં કરોડો રૂપિયા દેવા પડતા હોય એમ માણસ આમાં હોદવા માટે કોશિશ જ ના કરે. અને એમને એમ 84માં જાય અને જાય તોય પાછો રોતો રોતો જાય અને 84 લાખ યોનિમાં ફરતા રોતો જ ફરી રાખે. એના 84 લાખ યોનિમાંથી તો કોઈ બીજી કોઈ યોનિ તો એવી છે નહીં કે જેમાંથી મુક્તિ મળે. મનુષ્ય યોનિ જ એક એવી છે કે જેમાંથી મુક્તિ માટેનો સંભાવના છે. પણ આ યોનિમાં મળ્યા પછી જ માણસ પોતાના મુક્તિ મેળવવાની છે એ વિષય જ એનાથી ભૂલાઈ જાય અને રાત દી માયાના આડ પંપાળમાં દોડે રાખે. 4 પોર ધંધે ગયો ને 4 પોર રહ્યો સોય, કહે કબીર વા દાસ કી મુક્તિ કહાં સે હોય. 4 પોર ધંધો કર્યો અને ખાઈ પીને પેટ ભરીને 4 પોર ખોઈ રહ્યો, આમાંથી મુક્તિ ક્યાંથી મળે? એટલે મહાપુરુષો કહે છે કે આ મુક્તિ મેળવવી હોય તો પહેલું કામ છે ગુરુચરણમાં જવું જોઈએ. એટલે મહાપુરુષોએ બીજી વાત કરી કે દૂર દેખન મત જા, પકડ સુરતા કી દોરી. દૂર જોવા ઈશ્વરને હોદવા માટે ક્યાંય દૂર જવાનું નથી. કોક સંત મહાપુરુષોનું સાનિધ્ય સ્વીકારી અને સુરતાની દોરી પકડી લે. દૂર દેખન મત જા, પકડ સુરતા કી દોરી. કરો શબ્દ સે મેળ, રહો તુમ દોય સ્વર જોડી. અને સુરતાનો મેળ કરી અને 2 સ્વર હાથે જોડી દો કે ઓહમ ઊંચા ચડે સોહમ સામા મળે. એમાં જો દોડી જોડી દો તો આ સુરતા શબ્દ સ્વરૂપ થઈ અને પરમાત્માના મળી જવાનો સંભવ છે. પણ આ કામ કોક અનુભવી સંતના સાનિધ્યમાં રહી અને કર્યું હોય તો જ
આ હકીકત મળે. એટલે મહાપુરુષોએ કીધું, દૂર દેખન મત જા, પકડ સુરતા કી દોરી, કરો શબ્દ સે મેળ, રહો તુમ દો સ્વર જોડી, અક્ષર આદ અનાદ કા, અક્ષરાતીત ઓળખાય, શબ્દ પાર હૈ સાહેબો, સત શબ્દે સમજાય, હે ગુરુગમ ખોજો આ ઘટમાં. શબ્દથી પાર નિજ સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ પડ્યું છે, પણ જ્યાં સુધી સુરતા શબ્દ સ્વરૂપ ના થાય ત્યાં સુધી આ શબ્દની પાર જવાય એમ નથી. અને આ ગુરુચરણમાં ગયા પછી જ આ સુરતા સ્વરૂપ થવાનો માહોલ બને છે. ત્યાં સુધી તો સુરતા અવિદ્યાના રૂપમાં જ હોય છે. આ તો જે કોઈ ગુરુચરણમાં ગયા અને એની સુરતા શબ્દમાં પરોવાણી, જેનું કબીર સાહેબે વાત કરી કે સુરતા સહેલી અને શબ્દ પીયું નિસ્દિન સંગમ હોય, શબ્દ વેદના બીજ ગ્રહ્યા વિના, વાજ પરે સબ કોઈ, શબ્દ વિના સુરતા આંધળી, કહો કહાં જાય, દ્વાર ન પામે શબ્દ કા, ફિર ભટકા ખાય. આ શબ્દ વગર સુરતા આંધળી છે. એના શબ્દનું દ્વાર મળે નહીં ત્યાં સુધી સુરતા ને શબ્દનું મિલન સંભવ નથી. પણ ગુરુચરણમાં જઈ અને ગુરુચરણમાં જઈને એક એક શ્વાસે શ્વાસે ભજન કરી અને મન બુદ્ધિ ચિત્ત અહંકાર 4 અંતઃકરણ અને 5 વિષયો લય થાય ભજન કરતા કરતા, તો આ સુરતાનું સ્વરૂપ ધારણ થાય છે. પણ પહેલો પગથિયું છે ગુરુચરણમાં જવું. ગુરુચરણમાં જાય નહીં તો ભજન મળે નહીં, ભજન કરે નહીં તો સુરતા શબ્દ સ્વરૂપ થાય નહીં, સુરતા શબ્દ સ્વરૂપ થાય નહીં તો શબ્દની પાર જે પરમ તત્વ પડ્યું છે એના હાથેનું મિલન ના થાય અને 84 છૂટે નહીં. એટલે મહાપુરુષોએ કીધું કે દૂર દેખન મત જા, પકડ સુરતા કી દોરી, કરો શબ્દ સે મેળ, રહો તુમ દો સ્વર જોડી, અક્ષર આદ અનાદ કા, અક્ષરાતીત ઓળખાય, શબ્દ પાર હે સાહેબો, સત શબ્દે સમજાય, હે ગુરુગમ ખોજો આ ઘટમાં. પછી એને બીજી વાત કરી કે આ પરમાત્મા જે કંઈ છે ને એ કે સહજ સુન કે માય પરમહંસન કા વાસા. સહજ સુનની માય આ પરમહંસનો હંસનો વાસો છે. સહજ સુન કે माय परम हंसन का वासा, निराधार निर्लेप उनका कबू होय न नासा, करम भरम को भांग दे कर सदगुरु की सेव, शान समझ ले सदगुरु केरी, अवर दूजो नहीं देव, हे गुरुगम खोजो આ ઘટમાં. આ ઘટની અંદર જેને સહજ સુનમાં ગયા, સહજ સુનની વાત મહાપુરુષો કરી કે ઓહમ ઉઠત હૈ સોહમ સમાતા હૈ, પરાવાણીના જ્યાં પાયા, સહજ સુન સંતોએ કૈસે અનુભવમાં આયા અજાયા. જ્યાંથી ઓમકારનું સ્ફુરણ થાય, જ્યાં સોહમ સમાય, એના જ્યાં પરાવાણીનું પ્રાગટ્ય થાય ત્યાં મહાપુરુષો કહે છે સહજ સુન છે. અને આ સહજ સુનમાં પરમહંસનો વાસો છે. આ સહજ સુન એટલે જ્યાંથી પ્રણામ અક્ષરનું પ્રણામ થાય, જ્યાંથી પરાવાણીની પ્રાપ્તિ થાય, એવું આ મનુષ્ય શરીરમાં નાભી જ સ્થાન છે કે એના મહાપુરુષો ભજન કરતા કરતા એ જગ્યા પર જાય તો એને સહજ સુનનો અનુભવ થાય. આ સહજ સુનના અનુભવમાં મહાપુરુષે કીધું સહજ સુન કે માય परमहंसन का वासा, निराधार निर्लेप उनका कबू होय न नासा, करम भरम को भांग दे कर सदगुरु की सेव. બીજા કરમ ભરમ ન છોડી દે, કોક સંત મહાપુરુષની સેવા કરી અને આ પદ પમાઈ જાય એના માટેના કંઈક પ્રયત્ન કર. કર સદગુરુ की सेव और सब झूठी बाजी के करम भरम सद भांग के कर सदगुरु की सेव, शांत समझ ले सदगुरु केरी, अवर दूजा नहीं देव, हे गुरुगम खोજો આ ઘટમાં. આ શરીરની અંદર જેણે જેણે આ પરમ તત્વના હોદવા માટેની કોશિશ કરી એના મનુષ્ય જન્મ સફળ થયા એવું મહાપુરુષોનું કહેવું છે. એટલે મહાપુરુષોએ વાત કરી કે બાજી સબ હદમાય બેહદ કીર્તાર કહાવે, અનહદ અપરમ પાર ભાણ ભ્રમ ભેદ બતાવે, બાહિર ભીતર એક તાર હૈ, રમતા રામ કબીર, ખીમદાસ કહે ખલક દરિયા, સન્મુખ સામે તીર, હે ગુરુગમ ખોજો આ ઘટમાં. આ ઘટની અંદર મહાપુરુષો કહે છે કે બાજી બધી હદની છે. બાજી સબ હદ માય બેહદ કીર્તાર કહાવે,
અનહદ અપરમ પાર ભાણ બ્રહ્મ ભેદ બતાવે. અને અનહદ અપરમ પાર આ પરમાત્માનું સ્વરૂપ પડ્યું છે, પણ એ કોક સંતના ચરણમાં જઈએ તો આનો ભેદ મળી જાય, તો મનુષ્ય જન્મ સફળ થાય. એટલે ખીમસા ભાણ સાહેબે કીધું, બોલે બીજો નથી પરમેશ્વર છે પોતે, અજ્ઞાની આંધળો અરગો જઈને ગોતે, સાચું નામ સાહેબનું જૂઠું નહીં જરાય, ભાણ કે આના ભજી લે તો ભારે કામ થાય. આવું ગુરુચરણમાં જઈને જેને પરમાત્માનું નામ મળ્યું અને એ નામના પોતાના નિજ સ્વરૂપની ઓળખાણ થઈ અને એ નામનું જેણે જેણે ભજન કર્યા એના મનુષ્ય જન્મ સફળ થયા છે, એવું મહાપુરુષોનો નિચોડ છે. બોલો સદગુરુ દેવની જય. જય.